રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે એકવાર વરસાદી વિરામ, ત્યારબાદ ફરી એકવાર વરસાદી માહોલ। ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે મોડી રાત્રે પણ ગાંધીનગર અને આસપાસના જે વિસ્તારો છે, શહેરી વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ જે છે તે થયો હતો અને આજે પણ વરસાદ જે છે તે યથાવત છે। ગાંધીનગર શહેર, ગાંધીનગરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે, સાથે જ માણસા, ચિલોડા, દહેગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। ગઈકાલે મોડી રાત્રે પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ થયો હતો। 2 દિવસ વરસાદે વિરામ લીધો હતો અને હવે હવામાન વિભાગ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને સારા વરસાદ જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં થતા ખેડૂતોમાં પણ ખુશી છે અને ખાસ જે 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો તે દરમિયાન કૃષિ કાર્યો પણ થયા છે અને ખાસ આગામી દિવસોની અંદર ભારે વરસાદ ગુજરાતની અંદર થશે અને કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।